વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાને લઈને તડામાર તૈયારીઓ ત્યારે પોલીસ વિભાગે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે મેળામાં પોલીસ છે આ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખટકી દેવામાં આવશે જ્યાં મહાશિવરાત્રીનું અનોખું મહત્વ હોય છે ત્યારે કુલ 1200 પોલીસ તૈનાત કરવામાં આવશે 12 ડીવાયએસપી 22 પીઆઈ અને 123 પીએસઆઈ તૈનાત રહેશે ત્યારે ટીમ એસઆરપી જ્યાં 1029 પોલીસ જીઆરડી જવાનો પણ હાજર રહેશે 468 સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ કરવામાં આવશે વૈકલ્પિક રસ્તો રૂપાયતનથી જાંબુડી નાકાથી નીકળશે ત્યારે મેળામાં 3 ફાયર સ્ટેશનો પણ ઊભા કરવામાં આવ્યા છે જ્યાં મહાનગરપાલિકા ઝોનલ ઓફિસ ખાતે કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે 7 જગ્યાએથી 108 એમ્બ્યુલન્સ સ્ટેશન ઊભા કરવામાં આવશે જેમાં જે આરોગ્યને લગતી બાબતોનું ધ્યાન આપવામાં આવશે ત્યારે મેળામાં 4 આરોગ્ય કેન્દ્ર પણ બનાવવામાં આવશે। શિવરાત્રી 2025 તારીખ 26 ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે ત્યારે આ શિવરાત્રીના મેળા માટે જૂનાગઢ પોલીસ દ્વારા એક વિશાળ પોલીસ બંદોબસ્તનું આયોજન કરવામાં આવેલું છે। બંદોબસ્તની વાત કરીએ તો સમગ્ર બંદોબસ્તની અંદર 12 ડીવાયએસપી 22 પીઆઈ 123 પીએસઆઈ 1029 પોલીસ ટીઆરબીના 130 જવાન એસઆરપીની 2 કંપનીઓ હોમગાર્ડના 529 જવાનો જીઆરડીના 626 અને બીડીડીએસની 3 ટીમો સમગ્ર બંદોબસ્તનું તારીખ 21થી લઈ અને 26 સુધી ડિપ્લોયમેન્ટ અમારું રહેશે। સમગ્ર બંદોબસ્તને 5 ઝોનની અંદર વિભાજન કરવામાં આવેલું છે। મહાશિવરાત્રી 2025 તારીખ 26 ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે ત્યારે આ શિવરાત્રીના મેળા માટે જૂનાગઢ પોલીસ દ્વારા એક વિશાળ પોલીસ બંદોબસ્તનું આયોજન કરવામાં આવેલું છે। બંદોબસ્તની વાત કરીએ તો સમગ્ર બંદોબસ્તની અંદર 12 ડીવાયએસપી 22 પીઆઈ 123 પીએસઆઈ 1029 પોલીસ ટીઆરબીના 130 જવાન એસઆરપીની 2 કંપનીઓ હોમગાર્ડના 529 જવાનો જીઆરડીના 626 અને બીડીડીએસની 3 ટીમો સમગ્ર બંદોબસ્તનું તારીખ 21થી લઈ અને 26 સુધી ડિપ્લોયમેન્ટ અમારું રહેશે। સમગ્ર બંદોબસ્તને 5 ઝોનની અંદર વિભાજન કરવામાં આવેલું છે। મહાશિવરાત્રી 2025 તારીખ 26 ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે ત્યારે આ શિવરાત્રીના મેળા માટે જૂનાગઢ પોલીસ દ્વારા એક વિશાળ